પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ગાંધીધામમાં વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ શહેરના રોટરી સર્કલ, ઓસ્લો પોલીસ ચોકી, ગાંધી માર્કેટ, ગુડ સાઇડ, ચાવલા ચોક, કીડાણા 4 રસ્તા સહિત 11 જેટલા સ્થળો ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ચેકિંગની કામગીરી દરમિયાન પોલીસે 72 વાહન ડિટેઇન કર્યા છે। આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર 2, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 10 તથા પોલીસ કર્મચારી 98 સાથે કુલ 111 સ્ટાફ દ્વારા કરવામાં આવી। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને ગાંધીધામ શહેર વિસ્તારના અલગ અલગ 11 પોઈન્ટ પર વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલ છે, જેમાં પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે અને અમુક આ ચેકિંગ આજના દિવસ પૂરતી ચાલુ રહેશે।